જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ કેડરમાં ભરતી આવી છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની આચાર્ય વર્ગ 2ની જગ્યા પર જે ભરતી આવી છે તો તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવીશું. તો મિત્રો, ઉમેદવારોએ પસંદ કરવા માટે ઓનલાઈન gpsc.ojas.gujarat.gov.in પર અરજીઓ તારીખ 8/7/2024 13 કલાકથી તારીખ 22/7/2024 23:59 કલાક સુધી મંગાવવામાં આવે છે. આ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરતા પહેલા વિગતવાર જાહેરાત સાથેની જાહેરાતની સામાન્ય જોગવાઈઓ અને ઓનલાઈન અરજી કરવાની રીત તેમજ અરજી ફી ભરવાની રીત અંગેની સૂચનાઓ આયોગના નોટિસ બોર્ડ પર તથા આયોગની વેબસાઇટ પર, જે વેબસાઇટ છે gpsc.gujarat.gov.in અને gpsc.ojas.gujarat.gov.in પર જોવાની વિનંતી છે. ત્યારબાદ ઉમેદવારે અરજી કરવાની રહેશે. હવે વાત કરીશું પ્રસ્તુત જાહેરાતની પ્રાથમિક કસોટી. પ્રાથમિક કસોટીના પરિણામ, રૂબરૂ મુલાકાતની સંભવિત તારીખ, માસની વિગતો તથા કક્ષાવાર જગ્યાઓ નીચે મુજબ છે. તો અહીં વાત કરીશું. જાહેરાત ક્રમાંક 13-2024-25. જગ્યાનું નામ આચાર્ય વર્ગ 2. પ્રાથમિક કસોટીની તારીખ ઓક્ટોબર 2024. પ્રાથમિક કસોટીના પરિણામનો સંભવિત માસ ડિસેમ્બર 2024. રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ એપ્રિલ 2025. હવે વાત કરીશું જગ્યાઓ કેટલી છે. તો જાહેરાત ક્રમાંક તમે અહીં જોઈ શકો છો. જગ્યાનું નામ આચાર્ય વર્ગ 2. કુલ જગ્યાઓ 60 છે. સામાન્ય 34, જનરલ માટે 34 છે. ઓબીસી માટે 5 ઈડબ્લ્યુએસ માટે 5 જગ્યાઓ છે. ઓબીસી માટે 10 જગ્યાઓ છે. અનુસૂચિત જાતિ એસસી માટે 8 જગ્યાઓ છે. એસટી માટે 3 જગ્યાઓ છે. જે અહીં તમે કક્ષાવાર જગ્યાઓ મહિલાઓ માટે અનામત જગ્યાની તમે જોઈ શકો છો. હવે દિવ્યાંગો જે છે એમના માટેની જે કેટેગરી મુજબ અહીં અનામત જગ્યાની આપેલી છે કે અંધજન અને ઓછી દ્રષ્ટિ માટે અનામત જગ્યા 1 છે. બધિર અને ઓછું સાંભળનાર માટે 1 જગ્યા છે. મગજના લખવા સહિત હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલ, વામનતા, એસિડ એટેકનો હુમલો બનેલ નબળા સ્નાયુવાળા જેમની 1 જગ્યા છે. હવે ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિ છે. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો, જે જાહેરાત આયોગ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે તારીખ 8/7/2024 તારીખ 23/7/2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જેની સ્ટેપ આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો, જે ડિટેલમાં આપેલું છે જે તમે જોઈ શકો છો મિત્રો. અરજી ફી ભરવાની પદ્ધતિ શું છે? તો કે પોસ્ટ ઓફિસમાં 2 વિકલ્પો છે. એક પોસ્ટ ઓફિસમાં તો કે સામાન્ય કેટેગરીના ઉમેદવારે ભરવાની થતી ફી સંદર્ભે પ્રિન્ટ ચલણ પર ક્લિક કરીને પ્રિન્ટેડ ચલણની નકલ કાઢવાની રહેશે અને આ પ્રિન્ટેડ ચલણની નકલ લઈને નજીકની કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી પોસ્ટ ઓફિસમાં જવાનું રહેશે. પોસ્ટ ઓફિસમાં ₹100 આયોગની ફી પ્લસ પોસ્ટલ સર્વિસ ચાર્જ 23/7/2024 સુધી ભરવાની રહેશે અને એ અંગેનું ચલણ મેળવવાનું રહેશે. આ ચલણ તથા કન્ફર્મ થયેલ અરજીપત્રક ઉમેદવારે પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે. હવે ઓનલાઈન ફી તો કે ઓનલાઈન ફી જમા કરવા માટે પ્રિન્ટ ચલણ પર ક્લિક કરવું અને વિગતો ભરવી અને ત્યાં ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી પર ક્લિક કરવું અને ત્યારબાદ આપેલ વિકલ્પમાં નેટ બેન્કિંગ, કાર્ડ પેમેન્ટ તથા અધર પેમેન્ટ મોડના વિકલ્પમાંથી વિકલ્પ યોગ્ય પસંદ કરી અને ફી ભરવી. ફી જમા થયા બાદ આપની ફી જમા થઈ ગઈ તેવું સ્ક્રીન પર લખાયેલું આવશે અને રિસિપ્ટ મળશે, જેની પ્રિન્ટ કાઢી લેવી અને જો કોઈ કારણોસર ટ્રાન્ઝેક્શન અધવચ્ચે ફેલ થાય તો ચેક યોર પેમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરીને ટ્રાન્ઝેક્શનની સ્થિતિ જાણીને આગળની કાર્યવાહી કરવી. બીજી
રીત આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ. હવે વાત કરીશું ભરતી નિયમો, જે શૈક્ષણિક લાયકાત, અનુભવ અને પગાર ધોરણ. તો વાત કરીશું લાયકાત. તો કે પાસે બેચરલ ડિગ્રી ઇન એન્જિનિયરિંગ અથવા તો ટેકનોલોજી એટલે કે બીઈ અથવા તો બીટેક of any university established or incorporated by the under of central or state act in India or any other education institute recognized as such a declared to be deemed a university under section 3 of the University Grant Commission Act 1956. એટલે કે બીટેક અથવા તો બીઈ અથવા તો 3 year experience on the post not below the rank of supervisor instructor class 2 in Gujarat skill training service in the subordinate service of the director of employment and training Gujarat state અથવા તો 3 year combine a separate experience in field or training and maintenance or technical teaching or technical supervision in the government technical teaching institute અથવા તો private અથવા તો પબ્લિક સેક્ટર ટેકનિકલ ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ, વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ગવર્મેન્ટ અંડરટેકિંગ બોર્ડ, કોર્પોરેશન, લોકલ બોર્ડ અથવા તો લિમિટેડ કંપની ઇસ્ટેબ્લિશ અંડર ધ કંપનીઝ એક્ટ 2023 અથવા તો ટ્રેનિંગ વર્કશોપ અથવા તો ફેક્ટરી ઇન્ડસ્ટ્રી engage in the maintenance or production અથવા તો designing or teaching field on the post which can be considered equivalent to the post not below the rank of supervisor instructor class 3 in Gujarat skill training service in the subordinate service of the director of employment and training Gujarat state અથવા તો diploma with the list second class in engineering અથવા તો technology obtain the technical examination board any of university established એટલે કે ડિપ્લોમા પણ ચાલશે. About 5 year experience on the post not below the rank of supervisor instructor class 3 in Gujarat skill training service in the subordinate service of director of employment and training Gujarat અથવા તો about 5 year completed separate experience in the field or training in maintenance technical teaching technical supervision in the government technical teaching institute અથવા તો private public sector technical teaching institute vocational training institute government undertaking board corporation local body અથવા તો limited company established under company act 2013 અથવા તો training workshop factory industry engage in maintenance production designing or teaching field on the post which can be considered equivalent to the post not below the rank of supervisor instructor class 3 in Gujarat skill training service in the subordinate service of director of employment and training Gujarat state. તો મિત્રો એક્સપિરિયન્સમાં બીઈ અથવા તો બીટેક હોવું જોઈએ અથવા તો ડિપ્લોમા. બીઈ બીટેક માટે 3 વર્ષ એક્સપિરિયન્સ છે, જ્યારે ડિપ્લોમા માટે 5 વર્ષનો એક્સપિરિયન્સ છે. પગાર ધોરણની વાત કરીશું તો મિત્રો અહીં તમે જોઈ શકો છો જે પગાર ધોરણ છે પે સ્કેલ 44,900 થી 1,42,400 લેવલ 8 જે તમે પગાર ધોરણ. હવે વય મર્યાદાની વાત કરીશું કે 38 વર્ષથી વધુ નહીં. ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકાર્યાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. બિન અનામત વર્ગના મહિલા ઉમેદવારો 5 વર્ષ છે. મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો 5 વર્ષ, વધુમાં વધુ 45 વર્ષની મર્યાદા. મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના મહિલા ઉમેદવારોએ 10 વર્ષ છે. અહીં તમે જોઈ શકો છો જે છૂટછાટ આપેલી છે. હવે વાત કરીશું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અને ઈડબ્લ્યુએસ પ્રમાણપત્રો અંગેની અગત્યની સૂચના. તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ આ જાહેરાત માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ
1/4/2022થી તારીખ 22/7/2024 સુધીમાં ઇસ્યુ કરાયેલું હોવું જોઈએ. આ સમયગાળા સિવાયનું ઇસ્યુ થયેલું પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે નહીં. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખવું છે કે તારીખ ક્રિમિલિયન સર્ટિફિકેટ 1/4/2022થી 22/7/2024 સુધીમાં ઇસ્યુ કરાયેલું હોવું જોઈએ. આર્થિક રીતે નબળા વર્ગો માટે એટલે કે EWS પ્રમાણપત્ર આ જાહેરાત માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23/7/2021થી 22/7/2024 સુધીમાં ઇસ્યુ કરાયેલું હોવું જોઈએ. આ સમયગાળા સિવાયનું ઇસ્યુ થયેલું પ્રમાણપત્ર માન્ય રખાશે નહીં. હવે વાત કરીશું કે આ જગ્યાઓ માટે નિમણૂક માટે ઉમેદવારોની પસંદગી પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાત યોજીને કરવામાં આવશે. પ્રાથમિક કસોટીના ગુણ ક્રમાનુસાર જરૂરી અરજીઓની ચકાસણી કરી ઉમેદવારે રૂબરૂ મુલાકાત માટેની પાત્રતા, ભરતી નિયમો, આયોગ કચેરી હુકમ અને સરકારની પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર નક્કી કરાશે. પ્રાથમિક કસોટીમાં ભરતી ઉમેદવાર 15%થી ઓછા ગુણ મેળવશે તો તેમને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે નહીં. આ કસોટીનું માધ્યમ આયોગ અન્યથા નક્કી કરશે નહીં તો ગુજરાતી રહેશે. પ્રાથમિક કસોટી સામાન્યતઃ ગાંધીનગર, અમદાવાદ ખાતે લેવામાં આવશે અને ઉમેદવારે સહખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. સામાન્ય અભ્યાસના 100 ગુણના 100 પ્રશ્નો હશે અને સંબંધિત વિષયના 200 ગુણના 200 પ્રશ્નો, એમ કુલ 300 ગુણના પ્રશ્નો રહેશે અને 180 મિનિટનો સમય રહેશે. એટલે કે જે પ્રાથમિક કસોટી છે એમાં જીકે એટલે કે જનરલ નોલેજના 100 ગુણના 100 પ્રશ્નો હશે અને ટેકનિકલ લેવલના 200 ગુણના 200 પ્રશ્નો હશે. ટોટલ 300નું પેપર રહેશે. જે પ્રાથમિક કસોટી માટે 180 મિનિટનો સમય રહેશે. તો વાત કરીશું તો રૂબરૂ મુલાકાતમાં આયોગની સૂચનાઓ ધોરણો મુજબ જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઇઝ સંખ્યાને ધ્યાનમાં લઈને નીચે મુજબ અનુસરવાનું રહેશે. જો આયોગ કોઈ ફેરફાર નહીં કરે તો પેપર ગુજરાતીમાં રહેશે, જેનું અહીં લખેલું છે. જો કસોટીનું માધ્યમ આયોગ અન્યથા નક્કી કરશે નહીં તો ગુજરાતીમાં રહેશે, જેનું ધ્યાનમાં લેવાનું રહેશે. પ્રાથમિક કસોટીને રૂબરૂ મુલાકાત દ્વારા થતી ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોને આખરે પસંદગી 50% ગુણભાર પ્રાથમિક કસોટીના 300 ગુણમાંથી મેળવેલ ગુણ અને 50 ગુણભાર રૂબરૂ મુલાકાતના 100 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે નક્કી કરવામાં આવશે. એટલે કે પ્રાથમિક કસોટીમાં 300 ગુણમાંથી મેળવેલ ગુણને 50% ગુણભાર અને રૂબરૂ મુલાકાત 100 ગુણમાંથી મેળવેલ 50% ગુણભાર ગણીને કુલ 100 ગુણમાંથી ગુણ આપવામાં આવશે. પ્રાથમિક કસોટીનો અભ્યાસક્રમ જે આયોગની વેબસાઇટ છે gpsc.gujarat.government.in તથા gpsc-gujarat.government.in પર જોવા વિનંતી. જો યુનિવર્સિટીએ માર્કશીટમાં ટકાવારી દર્શાવેલ ન હોય તો ઉમેદવારે ટકાવારી ગણવા માટેની ફોર્મ્યુલા આધાર અરજી સાથે રજૂ કરવાનું રહેશે. જે ઉમેદવારે વિદેશની યુનિવર્સિટી અનુભવ મેળવેલ હશે તેની પદવીની ભારતમાં માન્યતા સમકક્ષતા ગણવા અંગે જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. આ જાહેરાત અને ભરતી પ્રક્રિયા દરેક તબક્કે ઉમેદવારે હાજર રહેવું પડશે, અન્યથા તેમની ઉમેદવારી રદ કરવામાં આવશે. અરજીની ફી સામાન્ય કેટેગરીના એટલે કે બિન અનામત ઉમેદવારો માટે ફી 100 + પોસ્ટલ સર્વિસ ચાર્જ તથા ઓનલાઈન ફી ભરે તો 100 + સર્વિસ ચાર્જ અરજી ભરવાની રહેશે. મૂળ ગુજરાતના અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી. હવે વાત કરીશું કે નોંધ અહીં આપેલી છે કે gpsc.gujarat.government.in પર વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રીત અને અરજી ફી ભરવાની રીત જોઈ શકાશે. અહીં ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, સંયુક્ત સચિવ, ગુજરાત જાહેર સેવા આયોગ. તો મિત્રો આજે આચાર્ય વર્ગ 2 વિશે સંપૂર્ણ માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.